નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કરવાની સાથે શ્રદ્ધાંજલિ પાઠવતું કોંગ્રેસ. આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરતું વડોદરા શહેર. પાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા પાલિકા ખાતે ઉજવણી કરવામાં આવી, સાથે અભિવાદન યોજવામાં આવ્યું. હવે જોઈએ સમાચાર વિગતવાર. અલકાપુરી આંબેડકર સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આજરોજ આંબેડકર સર્કલ પ્રતિમાને કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ, મહેશભાઈ સોલંકી, એસસી ચેરમેને બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ફૂલમાળા અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો વિસ્તારના કાઉન્સિલરો, મહિલા કાર્યકર્તાઓએ બાબા સાહેબ અમર રહો તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આજે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે અને પુણ્યતિથિનું બીજું નામ છે નિર્માણ દિન. આ દેશની અંદર જ્યારે એક સમાજને ધિક્કારવામાં આવતું હતું, એ સમાજ જોડે નફરત કરવામાં આવતી, એવા સમાજમાંથી એક વ્યક્તિ ઊભો થયો, ભણ્યો સયાજીરાવ ગાયકવાડના બી અહેસાન છે, પણ એ ભણ્યો અને આ દેશની જે પરિસ્થિતિ હતી, જાતિના ભેદભાવ, પાડા, અંદર લડવું, એ બધું જોઈ અને કોંગ્રેસના શાસનમાં બાબા સાહેબ આંબેડકરને જે એમનામાં જ્ઞાન હતું, એ જ્ઞાનના આધારે એમને આ સંવિધાન બનાવવા માટે બેસાડ્યા. નિર્માણ દિન એટલા જ માટે કહેવાય છે કે એમને આ દેશનું એક નિર્માણ કર્યું, જાતિને ભેદભાવને મટાવવા માટે. એટલો બધો દુઃખ, એટલી બધી તકલીફો, કોઈ જગ્યાએ ધક્કા મારી દે, કોઈ જગ્યાએ નીચે ઉતારી દે, કોઈ જગ્યાએ બેસવા ના દે, કોઈ જગ્યાએ ભણવા ના દે, એ બધી પરિસ્થિતિમાંથી ગુજરીને પણ આ દેશની નીવ, દેશને પરિસ્થિતિને બરાબર સમજીને જે સંવિધાન બનાવ્યું, એની અંદર સૌથી પહેલાં લખ્યું કે ગરીબ પછાત, પહેલાં ગરીબ પછી પછાત. આ દેશની અંદર આ લોકોને જોડીશું તો દેશનું મોટું નિર્માણ થશે. અને નિર્માણ એટલા જ માટે કહે છે કે એમના જે સંવિધાનની અંદર જે એમને જે કાયદાઓ ઘડ્યા, કાયદાથી માણસ ઉપર આવે, કાયદાઓ ઘડ્યા, જે ત્યાં તમે જુઓ શકો છો કે 50 વર્ષ પછી બી દેશ સમાનતાના ધોરણે આવ્યો છે. એટલે એ સમાનતા રહે અને જે રીતે આજના દિવસે આજની સત્તા જે રીતે નિર્માણ દિન
હકો ઉપર જે તરાપ મારી રહી છે, લોકોના હકો ઉપર તરાપ મારીને એમને રજડતા મૂકી રહ્યા છે, આ જે ઓસ્ટર પદ્ધતિ છે એને ખતમ કરી તરફ જઈ રહ્યા છે, ત્યારે આજે નિર્માણ દિને બાબા સાહેબ આંબેડકરને નમન કરતા હું એટલું જ કહીશ કે નિર્માણ દિનને યાદ કરો, એના સંવિધાનને યાદ કરો, એમના હકોને યાદ કરો અને બાબા સાહેબ આંબેડકરને હજારો વર્ષ તક એમને લખેલા સંવિધાનને વળગીરો અને આ દેશનો જે સંવિધાન છે એને બચાવવાની કોશિશ કરો. એ જ આજના દિવસે પ્રતિજ્ઞા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા, જ્યારે દેશમાં લોકશાહી આવી હોય અને સામાજિક ન્યાય અધિકારિતાની જેણે વાત કરી હોય, સામાજિક એકતાની વાત કરી હોય, જાતિવાદને મિટાવવાની અને પાછળ પડેલા વર્ગને આગળ લાવવાની જ્યારે કલ્પના કરી હોય, એવા બાબા સાહેબની આજે પુણ્યતિથિ છે. અને પુણ્યતિથિ નિમિત્તે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. પણ દુઃખ સાથે આજે જણાવવામાં આવે છે કે આખા ભારત દેશનું બંધારણ જેણે આપ્યું હોય એવા બંધારણના ઘડવૈયાની વડોદરા ખાતે મૂકવામાં આવેલી પ્રતિમામાં આજે પુષ્પાંજલિ કરવા માટે એક સીડીનું પણ આયોજન આ કોર્પોરેશનના તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. હકીકતમાં એ શરમજનક વાત છે. ચૂંટાયેલા કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધારી પક્ષના અનુસૂચિત જાતિના અને ખાસ કરીને જેઓએ અનામતનો લાભ લીધો હોય તેવા લોકોને હું ખાસ કહીશ કે બાબા સાહેબનો આત્મા પણ આજે વિલાપ કરતો હશે કે જેમણે વિશ્વમાં ખ્યાતિ મેળવી હોય, આમ છતાં પણ આજે એમના આત્માને શાંતિ મળે એવી તમે તમારી ભૂમિકા ક્યાંય ભજવી નથી. એક મહિલાને જ્યારે સ્થાન આપ્યું હોય એ મહિલાઓ દ્વારા પણ આજે મહિલા મેયરે પણ આ બાબતની નોંધ લેવાની જરૂર હતી કે આજે આ નિર્વાણ દિવસે જ્યારે વડાપ્રધાન નોંધ લેતા હોય, પ્રતિમાઓ ઘેર ઘેર પહોંચાડતા હોય, એવા ખાલી પ્રજાના મત મેળવવા માટે જે લાલચાઓની વાત કરતા લોકોને ખાસ કહીશ કે સાચી શ્રદ્ધાંજલિ આપવાની, આ પ્રતિમાની માન મર્યાદા જાળવવાની જવાબદારી કોર્પોરેશન તંત્રની છે અને એ કોર્પોરેશન તંત્રએ આજે સજાગ થવાની જરૂર છે. જય. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની વડોદરા શહેરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ અને રાજ્ય સરકાર તેમજ વડી કચેરીના આદેશ મુજબ આજે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને કોઠી કચેરી કમ્પાઉન્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી સ્વરૂપે તમામ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા અને વડી કચેરીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવામાં આવ્યું હતું. આજના દિવસની અધિકારીઓએ જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. તો આ ઉપરાંત વડી કચેરી દ્વારા જે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લઈ જે હોમગાર્ડના જવાનો વિજેતા થયા હતા તે ખેલાડીઓને જિલ્લા કમાન્ડન્ટ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે 6 ડિસેમ્બર વડોદરા શહેર યુનિટ હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને જિલ્લા કચેરી ખાતે માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રીના નેતૃત્વ હેઠળ અને રાજ્ય સરકાર તેમજ વડી કચેરીના આદેશ મુજબ આજે 6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. તેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો, એનસીઓ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. જિલ્લા કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસનું ધ્વજવંદન કર્યું અને કોઠી કચેરી કમ્પાઉન્ડથી રેલીનું આયોજન કરી રેલી સ્વરૂપે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ગયા અને વડી કચેરીની સૂચના અનુસાર ત્યાં વડી કચેરીનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે હતું તે ત્યાં તમામ જવાનોએ નિહાળ્યું અને આજના દિવસની તમામને શુભકામનાઓ આપી. વત્તા વડી કચેરીના નિદર્શન હેઠળ જે રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું
અને રમતોત્સવમાં જે ભાગ લઈ વિજેતા થયેલા જે કંઈક ખેલાડીઓ હતા હોમગાર્ડ જવાનો, તેઓને માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રી તરફથી મોમેન્ટો આપી તેઓને પ્રોત્સાહિત કર્યા અને તમામ સભ્યોને શુભેચ્છાઓ આપવામાં આવી છે. મારું નામ HB રબારી, સિનિયર પ્લાટૂન કમાન્ડર, બી ઝોન ઓફિસર કમાન્ડિંગ. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા પાલિકા ખાતે ઉજવણીની સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા 300 જેટલા સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓએ ઉપસ્થિત રહી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ પક્ષના નેતા મનોજભાઈ પટેલની સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પુષ્પહાર પહેરાવી મોઢું મીઠું કરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું. 1200 જેટલા સફાઈ કર્મચારીઓમાંથી 720 દિવસ પૂર્ણ કરનાર કર્મચારીઓની સંખ્યા 300ની છે. તેઓને કાયમી કરવામાં આવતા સફાઈ કર્મચારી તેમજ વાલ્મીકી સમાજ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે કુલ 7 કામો સભામાં લેવામાં આવ્યા હતા. એમાંથી માત્ર કામ નંબર 3 જે વોટિંગથી મંજૂર કરવામાં આવ્યું, બાકી 7માંથી બાકીના 6 કામો મંજૂર કરવામાં આવ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકાની આ સભા ખરેખર ઐતિહાસિક સભા યાદગાર રહેશે, કારણ કે 1200 નવા સફાઈ સેવકો માટે 1200 નવા મહેકમ ઊભા કરવામાં આવ્યા છે. એની સાથે સાથે 680 જેટલા જે લોકો માનવદિન અને કરાર આધારિત હતા તેમને રોજમદારી પર, અને જે લોકો રોજમદારીના 720 દિવસ પૂર્ણ કરેલ છે તેમને કાયમી કરવાના આવા અતિ મહત્ત્વના નિર્ણયો આજની સભામાં લેવામાં આવ્યા છે. માંગણી એટલે કે વડોદરા શહેરમાં એક જાણી સ્વપ્નું કહીએ ને એ પ્રકારનું આજે નિર્ણય લેવાયો છે. 40 વર્ષ પહેલાં આ રીતનું 3500નું મહેકમ હતું, એમાં વારસાઈની નોકરી મળતી હતી એટલે જગ્યાઓ ખાલી થતી નથી. પણ અલગ આજે નિર્ણય એવો લેવાયો છે કે 1200 લોકો માટે એક નવું મહેકમ ઊભું કરવામાં આવ્યું છે. સાથે ઘણા સમયથી સફાઈ કર્મચારીઓ એક જ ધારા એમની નોકરી કરતા હતા, એટલે એવા 720 દિવસ લોકોના રોજમદારમાંથી કાયમ કરવામાં આવ્યા છે. અને સાથે સાથે જે માનવ દિન તરીકે હંગામી કર્મચારીઓ હતા એવા લોકોને પણ રોજમદાર કરશે, અને રોજમદાર થયેલા છે એવા લોકોને કાયમ કરશે. એટલે આ એક અલગ નિર્ણય લેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર વિજય શાહ સાહેબનો આભાર માનીએ છીએ, મેયરશ્રીનો આભાર માનીએ છીએ, ડેપ્યુટી મેયર ચેરમેનશ્રી, પક્ષના નેતા અને દંડક, આ સૌએ અને આ સભામાં બેઠેલા સૌ કાઉન્સિલરો સૌએ આટલી મોટી જાહેરાતમાં સૌએ બધાએ ખુશીથી સફાઈ કામદારોના પરિવારોનું સારું ગુજારણ થાય એવો નિર્ણય લીધો છે. તો વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા હું બધા સૌનો આભાર. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા લાભાર્થીઓના ઘર સુધી પહોંચે છે, તેમજ વિસ્તારના લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. ત્યારે આજે ઉંડેરા ગામે સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દરેક વોર્ડમાં લઈ જવામાં આવે છે. 9મા દિવસે વોર્ડ નંબર 9ના ઉંડેરા ગામમાં આ રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ધારાસભ્ય કેવર રોકડિયા સહિત કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખા પટેલ અને ઉમેશા વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં જન આરોગ્ય આયુષ્યમાન, આધાર કાર્ડ, પીએમની સ્વનિધિ યોજના, મુદ્રા યોજના સહિત ઉજ્જવલા યોજનાનો લાભ લાભાર્થીઓએ મેળવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને લાભો તેમજ કાર્ડ આપવામાં આવ્યા હતા.
તેમજ તમામે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપવા માટેના શપથ લીધા હતા. આ સારામાં સારું દરેકને, અને પ્રધાનમંત્રીએ તો હાલમાં જાહેરાત કરી કે આગામી 5 વર્ષ સુધી આ રાશન મફત મળશે. કેટલા વર્ષ સુધી? આગામી 5 વર્ષ સુધી તમને રાશન મફત મળવાનું છે. અને હવે તે એવું છે કે તમારું રાશન કાર્ડ ભલે વડોદરાનું હોય, પણ તમે રહેવા ગયા મુંબઈમાં અને મુંબઈમાં રાશન જોઈએ છે, તો તમે ત્યાં તમારી ઈચ્છા છે કે તમારા પરિવારના 2 સભ્યો મુંબઈ ગયા અને મારે ત્યાં અડધું રાશન ત્યાં જોઈએ છે, તમે તમારો અંગૂઠો લઈને ત્યાં જાઓ, અંગૂઠો સ્કેન કરો, તમને ત્યાંથી જોઈતું રાશન મળી જશે. તમે એપ મોબાઈલ લેવા સારી ફેસિલિટી મળે, પછી એ પાણીની હોય, ગટરની હોય, રસ્તાની હોય, હેલ્થની હોય, એટલે કે આરોગ્યની હોય, વીજળીની હોય, આ તમામ સુવિધાઓ સારી મળે. આ ભાવ સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રયાણ કરાવ્યું છે. દિયરને બ્રેન હેમરેજ થયું હતું, તો એના માટે અમારે ત્યાં જે આશા વર્કર બેન આવે છે એમણે મને કીધું કે ભાઈ તમે આયુષ્યમાન કાર્ડ કઢાવી લો. તો આપણે નવી ધરતી અર્બન સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડ નીકળે છે, તો અમે લોકો નવી ધરતી અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યા અને ત્યાં મારા ઘરમાંથી બધાના અમે લોકોએ આયુષ્યમાન કાર્ડ કરાયા. એ ટાઈમે 5 લાખના હતા. તો એમાં મારા દિયરને બ્રેન હેમરેજ થયું હતું, તો એની સર્જરી કરવાની હતી. તો અમારી પાસે એટલા પૈસા અવેલેબલ નહોતા, તો અમે લોકોએ અહીંયા અર્બન હેલ્થ સેન્ટરમાંથી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું અને એના પર એમને ફ્રીમાં જ સર્જરી થઈ મારા દિયરની, ને હમણાં સારું છે મારા દિયરને. એટલા માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમને આ બહુ સરસ લાભ મળ્યો છે અને પહેલાં 5 લાખનો હતો, હમણાં 10 લાખનો થઈ ગયો છે એ લાભ. અને મારા મમ્મીને છે ને સતત છાતીમાં દુખાવો થતો હતો, પછી દવા લીધા છતાં પણ એમને કંઈ ફરક પડતો નહોતો. પછી અમે દવા લાવ્યા, ડૉક્ટરે પછી સલાહ આપી કે ભાઈ એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપી એમને, કે એન્જિયોગ્રાફી કરાવીશું એમ. તો એન્જિયોગ્રાફીના તો રૂપિયા એટલા ઘણા થતા હતા કે જે અમારી પરિસ્થિતિ જ નહોતી.
પછી અમારા ત્યાં આશા વર્કર કરીને બેન આવતા હતા. એમને અમને સલાહ આપી કે ભાઈ તમે આયુષ્માન કાર્ડ નવી ધરતી અર્બન હેલ્થ સેન્ટરમાં આવીને આયુષ્માન કાર્ડ કઢાવી જાઓ. તો એમના દ્વારા અમે નવી ધરતી અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યા અને ત્યાં આવીને અમે આયુષ્માન કાર્ડ કઢાવ્યું અને પછી એના ઉપરથી અમે બરોડા પ્રાઇવેટમાં બરોડા હાર્ટ છે ત્યાં અમે મારા મમ્મીની સારવાર કરી અને ત્યાં એન્જિયોગ્રાફી ફ્રીમાં થઈ છે તદબીના મૂલ્ય અને અત્યારે બી એમની હાલમાં સારવાર ચાલી રહી છે. તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે સરકારે જે 5 લાખથી લઈને 10 લાખનું 5 લાખનું થઈને 10 લાખનું જે કાર્ડ બનાવીને આપ્યું છે એના માટે તો ખૂબ જ આભાર માનું છું કે જે નાના માણસ હોય છે જે પ્રાઇવેટમાં જતાં જ વિચાર કરે છે, ડર લાગે છે એમને, તો સરકારે જે આ યોજના કાઢી છે આયુષ્માન કાર્ડનું એ બહુ જ સરસ કાઢ્યું છે. નાના માણસ માટે તો ખૂબ જ સારું છે એના માટે ખૂબ આભાર માનું છું સરકારશ્રી. અને હું હમણાં ઉંડેરા ગામમાં આવી છું જ્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવ્યો છે. એમાં હું છેલ્લા 6-7 વર્ષથી વર્ચી પેકની અંદર ભાગ લઉં છું અને એમાં અમને આજે સર્ટિફિકેટ આપ્યું છે એટલે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એમાં સરકારશ્રીનો આભાર માનું છું. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. દિવાળીપુરા કોર્ટ ખાતે ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરાની દિવાળીપુરા કોર્ટ ખાતે ન્યાય મંદિરના સંકુલમાં વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ એડવોકેટ હર્ષદ પરમાર, રાજેશ પરમાર, ઉપપ્રમુખ સેક્રેટરી સંજય વાઘમાળે, એડવોકેટ રવિન્દ્ર, એડવોકેટ ઋષિકેશ જોશી, સંદીપ તિવારી, દીપક પરમાર સહિત વકીલ મિત્રો, હોદ્દેદારો તેમજ સદસ્યોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારત રત્ન અને આપણા દેશના સંવિધાનના રચયિતા એવા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની આજે 67મી પુણ્યતિથિ છે. આજની આ પુણ્યતિથિએ અમે વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ અમે રાખ્યો હતો. સમગ્ર દેશના લોકોને સંવિધાન આપ્યું અને આજે સમાનતાના હક્કો આપ્યા, તેમના અધિકારો આપ્યા, ખાસ કરીને મહિલાઓને સમાનતાનો અધિકાર આપ્યો. આજે એક માન સન્માન મહિલાઓને મળે તે માટે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં તેઓને હક્કો પણ આપ્યા. આવા સંવિધાનના રચયિતા અનેક લોકોના જીવનને સુધારો કર્યો. મજદૂર હોય કે ધનવાન હોય, સ્ત્રી હોય કે પછી નબળા વર્ગના લોકો હોય, તમામ માટે એક સરખું એક સમાન જે સંવિધાન રચ્યું અને આ સંવિધાનથી આજે આપણો દેશ ચાલે. વિશ્વમાં આપણું સંવિધાન આજે ખૂબ જ પ્રચલિત છે. આપણા સંવિધાનની દુહાઓ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. એવા
આ સંવિધાન રચયતા મહામાનવને આજે પુણ્યતિથિ હોય અને અમે વડોદરા જિલ્લા ફોજદારી વકીલ મંડળ દ્વારા આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અમે વકીલો એકત્ર થયા છે. સાથે સાથે આજના દિવસે અમે એક સંકલ્પ પણ કર્યો છે કે અમારા કોર્ટ સંકુલ આગળ એક વિશાળ જગ્યા છે અને ત્યાં એક સારી એવી જગ્યા છે જ્યાં બાબા સાહેબ આંબેડકરની પૂર્ણકરની પ્રતિમા મુકાય તેવી અમારી નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરવાના છે. એડવોકેટ હાઉસ છે તેમજ જગ્યા અમારી પાસે ઘણી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં અમને તાજેતરમાં બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ વિધિ થઈ ત્યારે અમે પણ ઈચ્છા વ્યક્ત કરીએ કે વડોદરા કોર્ટમાં પણ બાબા સાહેબની પૂર્ણકટની પ્રતિમા મુકાય તેવી અમારી માંગણી રહેશે અને તે માટે અમે રજૂઆત કરવા માટેની કાર્યવાહી પણ ચાલુ કરી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના મોજ મહોડા ખાતે નવીન ગટર લાઇનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 12માં મોજ મહોડા ભૈરવનગરમાં અકોડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કાઉન્સિલર મનીષ પગાર, રીટાબેન સિંહ, સ્મિત પટેલ, વોર્ડ નંબર 12ના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષોથી ગટર લાઇનમાં સમસ્યા હતી જેથી રહીશોને તકલીફ ન પડે અને જેને લઈને આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આકોટા વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 12માં મુજમવડા ગામ આવેલું છે, સાથે ભૈરવનગર પણ છે. તેમાં ઘણા સમયથી ગટરની તકલીફ થતી હતી. તેને ધ્યાનમાં રાખી આપણા કાઉન્સિલર મનીષભાઈ પગાર, રીટાબેન સિંહ, સ્મિતભાઈ આદર્શના અને ટ્વિંકલભાઈ ત્રિવેદીના સૂચનોથી આ કામ હાથમાં લીધેલું છે અને વહેલી તકે તેમના ગટરનો ઇસ્યુ જે વર્ષો જૂનો છે તેને રિઝોલ્વ કરવામાં આવશે. અને સેવા વસ્તીઓમાં પણ આ પ્રકારની કામગીરી લોકલ કાઉન્સિલો ધ્યાન આપીને કરાવતા જ હોય છે. તે માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. સાથે કોર્પોરેશનનું તંત્ર જે પ્રકારે એમની સાથે રહીને કામગીરી કરે છે તે માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.